જય ભારત, વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ. તમે સૌ સારા અને તંદુરસ્ત થશો એવી આશા રાખું છું. આપણે આજનો ટોપિક જે ભણવા જઈ રહ્યા છે, જે મોલ કોન્સેપ્ટનો એક મહત્વનો ટોપિક કહી શકાય, એ છે તમારી સામે લખ્યું છે મર્યાદિત પ્રક્રિયક અથવા તો એને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. મર્યાદિત પ્રક્રિયક બોલાય અથવા તો તેને શું કહીશું આપણે, સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. અથવા એના માટે બહુ જ મહત્વનો શબ્દ છે, એ છે લિમિટિંગ રિએજન્ટ કહેવામાં આવે છે. સીમિત પ્રક્રિયક જેના માટે આપણે લિમિટિંગ રિએજન્ટ કહીએ, અથવા એને તમે શોર્ટમાં LR લખી શકો છો, લિમિટિંગ રિએજન્ટ. આ ક્યારે કામ લાગે છે ચલો જોઈએ. કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, રાસાયણિક પ્રક્રિયામાં એકથી વધુ પ્રક્રિયકો હોય, આ જરા ધ્યાનથી જોજો, એકથી વધુ પ્રક્રિયકો પ્રેઝન્ટ હોય, પણ આ એકથી વધુ પ્રક્રિયકોમાં કોઈ એક પ્રક્રિયકની સરખામણીમાં બીજા પ્રક્રિયકનું પ્રમાણ વધુ છે. ચલો આપણે માની લઈએ કે એક પ્રક્રિયકની સરખામણીમાં બીજા પ્રક્રિયકનું પ્રમાણ કા વધારે હોય અથવા તો ઓછું હોય છે. બરાબર, કોઈનું વધારે હોય, કોઈનું. આપણે તત્વયોગ નીતિ શીખ્યા છે કે દરેક પ્રક્રિયાને કમ્પ્લીટ થવા માટે ચોક્કસ પ્રમાણ જોઈએ, કે પ્રક્રિયકના એક આટલા મોલ સાથે બીજા પ્રક્રિયકના ચોક્કસ મોલ જોડાય તો એને અનુરૂપ તમને નિપજ ચોકસાઈથી મળશે. બટ વ્યવહારિક જીવનમાં, રૂટીન લાઈફમાં એવી પ્રક્રિયા એક્ઝેક્ટલી થતી નથી. ઘણી વખત કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ વધુ હોય તો બીજા પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય. એટલે કોઈ એક પ્રક્રિયકની સરખામણીમાં બીજા પ્રક્રિયકનું પ્રમાણ વધુ હોય કે ઓછું પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, યસ, જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે તે ઝડપથી વપરાઈ જશે. અને જે ઝડપથી વપરાઈ જાય તો મતલબ કે પ્રક્રિયા થતી અટકી જશે. તો તમે જ વિચારો, જે નિપજ બનવી જોઈએ, નિપજ જે બનશે એ કોના સંદર્ભે બનશે? તો કે જેનું પ્રમાણ ઓછું હતું, કારણ કે એક પ્રક્રિયક વપરાઈ ગયો પછી આગળ પ્રક્રિયા થવાની નથી, તો એને અનુરૂપ જે બીજો પ્રક્રિયક છે એ તમારો વપરાયા વગર બાકી રહેશે. અથવા આપણે એમ લખી શકીએ કે બીજો પ્રક્રિયક એ વપરાયા વગર બાકી રહેશે, એમ કહી શકાય. તો એકનો જથ્થો વપરાઈ ગયો, બીજાનો જથ્થો બાકી રહી ગયો. ઇન શોર્ટ, આપણી પાસે બે પ્રક્રિયક છે, કોઈ એકનું પ્રમાણ વધારે છે ને બીજાનું ઓછું છે. આ બંનેની પ્રક્રિયા થશે તો નિપજ તો બનવાની જ છે, રાઈટ, કોઈ પ્રોબ્લેમ નથી. બટ જે ઓછો જથ્થો છે, જેનો જથ્થો ઓછો છે, તો નિપજ એને અનુરૂપ છે કે આ એકવાર વપરાઈ જશે એટલે પ્રક્રિયા તો આગળ વધશે નહીં. પહેલો એક પ્રક્રિયક ખલાસ થઈ ગયો તો એને અનુરૂપ નિપજ બનશે, પણ બીજો પ્રક્રિયક પછી વપરાશે નહીં, એક ખાલી પડ્યો રહેશે. એટલે કહેવાનો મતલબ કે બીજો પ્રક્રિયક વપરાયા વગર બાકી રહેશે. તો જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, યસ, જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે એને આપણે શું કહીશું? એને આપણે સીમિત પ્રક્રિયક કહીએ છીએ, એમ કહેવાય. સીમિત પ્રક્રિયક બોલાય, અથવા તો એના માટે શબ્દ વાપર્યો છે કયો? મર્યાદિત પ્રક્રિયક ગણવામાં આવે છે, અથવા આપણે એને કહીશું શોર્ટમાં LR, લિમિટિંગ રિએજન્ટ કહેવામાં આવે છે. આ ટોપિકને ધ્યાનથી સમજો. ફરી એકવાર તમને કહી દઉં, લિમિટિંગ રિએજન્ટમાં શું કીધું છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી ધ્યાનમાં લો કે જેમાં એકથી વધુ પ્રક્રિયકો પ્રેઝન્ટ છે, બટ તત્વયોગ નીતિ પ્રમાણે જે હોવા જોઈએ એવું એક્ઝેક્ટલી પ્રમાણ ન હોય. કોઈ એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, કોઈનું વધારે પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં એક પ્રક્રિયકની સરખામણીમાં બીજા પ્રક્રિયકનું પ્રમાણ કદાચ ઓછું હોય કે વધારે હોય, તો આપણે એવી કમ્પેરિઝન કરવાની કે જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે, ઓબ્વિયસલી એ પહેલા વપરાઈ જશે, ઝડપથી ખલાસ થઈ જશે. તો તમે ધ્યાનમાં રાખજો કે જે નિપજ બનશે, સાંભળજો ધ્યાનથી, જે નિપજ બનવી જોઈએ એ નિપજ કોના આધારે બનશે? તો કે એ નિપજ બીજો પ્રક્રિયક જે તમારો છે એ વપરાયા વગર બાકી રહેશે. તો નિપજ જે છે જે ઝડપથી વપરાય એના આધારે બનશે. તો આપણે એમ મેન્શન કરી દઈએ કે ભાઈ નિપજનું પ્રમાણ અથવા તો નિપજનો જે જથ્થો છે એ સીમિત પ્રક્રિયક પર આધાર રાખે. યસ, સીમિત પ્રક્રિયક કેવો છે? સીમિત પ્રક્રિયક પર આધારિત છે, એમ કહેવાય.
આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. હવે આપણે લિમિટિંગ રિએજન્ટ ને ડિસાઈડ કેમ કરો? બહુ સિમ્પલ વસ્તુ છે. લિમિટિંગ રિએજન્ટ ને કેવી રીતે ડિસાઈડ કરવાનો છે? તો લિમિટિંગ રિએજન્ટ ને નક્કી કરવા માટે આપણે એક મેન્શન કરી દઈએ કે લિમિટિંગ રિએજન્ટ LR ઇઝ ઇક્વલ ટુ આપેલું મૂલ્ય. હવે આપેલું મૂલ્ય શું છે એ હું તમને કહી દઉં. કોઈ પણ પ્રક્રિયામાં આપેલું મૂલ્ય, હવે એ પ્રક્રિયામાં કોઈના મોલ આપેલા હોય, કોઈનું તમને કદ આપેલું હોય છે, કોઈના અણુઓની સંખ્યા આપેલી હોય, તો ઇન શોર્ટ આ ત્રણમાંથી કંઈ પણ હોઈ શકે. એને તમારે ડિવાઈડ કરવાનો છે કોના વડે? તો કે તત્વ યોગ મિતીય ગુણાંક. તત્વ યોગ મિતીય ગુણાંક કહેવામાં આવે છે. તત્વ યોગ મિતીય ગુણાંક એટલે શું? તો કે બહુ સિમ્પલ છે કે જ્યારે તમે કોઈ પ્રક્રિયા લખો છો ને પ્રક્રિયા લખ્યા પછી તમે એને બેલેન્સ કરો છો, તો બેલેન્સ કરતી વખતે જ આગળ જે તમે ગુણાંક મૂકો છે ગુણાંકને કહેવાય તત્વ યોગ મિતિ. H2 plus O2 તો H2O બને, પણ બેલેન્સ કરો તો 2H2 plus O2 સામે શું બને છે? 2H2. તો પાણીના અણુની આગળ 2 વડે ગુણ્યા, હાઇડ્રોજનના અણુને તમે 2 વડે ગુણ્યા, તો આગળ આવતો 2 એ તમારો શું કહેવાય? તત્વયોગ મિતીય ગુણાંક છે. તો હવે તમારે આ રીતે તમારે LR નું મૂલ્ય ડિસાઈડ કરવું પડે. હવે આપણે એને શોર્ટમાં LR કહીશું. સીમિત પ્રક્રિયક બોલાય, મર્યાદિત પ્રક્રિયક પણ બોલાય, અથવા એને આપણે શોર્ટમાં શું કહીશું? લિમિટિંગ રિએજન્ટ LR વડે દર્શાવવામાં આવે છે. કન્સેપ્ટ ક્લિયર? બે પ્રક્રિયકમાં એક ઓછો જથ્થો, બીજો વધારે. આપણે શોર્ટમાં યાદ રાખો, જેનો જથ્થો ઓછો છે લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. કન્ફર્મ? હવે ડિસાઈડ કેવી રીતે કરવાનો? તો જો લિમિટિંગ રિએજન્ટને ડિસાઈડ કરવા માટે કોઈ પણ પ્રક્રિયક હોય તેના ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપેલી, ક્યારેક અણુઓની સંખ્યા આપેલી હોય, ક્યારેક કદ આપેલું હોય, ક્યારેક મોલ. મોટાભાગના કિસ્સામાં તમને મોલ મેન્શન કરવામાં આવે છે, બટ ક્વેશ્ચન તો ગમે તે રીતે આવી શકે. તમે મોલથી વિચારો તો આપેલા મોલ, તમને ક્વેશ્ચનમાં જે મોલ આપ્યા છે તે, અને એને તમારે તમારા તત્વયોગ મિતીય ગુણાંક પ્રક્રિયા લખીને એને બેલેન્સ કરશો તો બેલેન્સમાં જે ગુણાંક આવે છે એ ગુણાંકને કહેવાય તત્વયોગ મિતીય ગુણાંક. એના વડે તમારે ડિવાઈડ કરવાનું છે, તમને LR મળશે. અલગ અલગ અને જે પ્રક્રિયક માટે આ ગુણોત્તર નાનામાં નાનો મળે, આ ગુણોત્તરનું મૂલ્ય સૌથી નાનું મળે એ તમારો લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. બે પ્રક્રિયક બી આવતા હોય, અમુકમાં 3 પ્રક્રિયક આવતા હોય, કોઈ ફરક નથી પડતો, પણ દરેક પ્રક્રિયક માટે તમારે આવી રીતે ગુણોત્તર ધ્યાનમાં લેવો પડે. એ હું તમને શીખવાડવાના એક્ઝામ્પલ પરથી. તો ગુણોત્તર જેનો સૌથી નાનો મળે એ પ્રક્રિયક તમારો સીમિત પ્રક્રિયક અથવા તો લિમિટિંગ રિએજન્ટ કહેવાય છે. અને એના પરથી તમારે નિપજ મળે, નિપજનું પ્રમાણ નક્કી કરી શકાય. તો આ કન્સેપ્ટમાં ખબર પડી બધાને. હવે આના પરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ આનું. તમને કીધું છે કે 10 ગ્રામ, એક મિનિટ, 10 ગ્રામ હાઇડ્રોજન જ્યારે 96 ગ્રામ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે છે, બટ્સ ઓવર, બીજું કંઈ કીધું નથી. 10 ગ્રામ કોણ? હાઇડ્રોજન, અને 96 ગ્રામ કોણ છે? ઓક્સિજન તમને આપેલો છે. તો એ પ્રક્રિયા કરે, સામે પ્રોડક્ટ કહી દીધી છે, પાણી બનશે. આની અંદર લિમિટિંગ રિએજન્ટ કોણ છે ડિસાઈડ કરવાનું છે તમારે, અને સાથે તમારે પાણીનો જથ્થો કેટલો બને એ પણ આપણે ડિસાઈડ કરો. ચલો હવે તમને રેન્ડમલી ક્વેશ્ચન મેં તમને કહી દીધો. આટલો જથ્થો આપી દીધો છે, એના પરથી આ બંનેમાં પ્રક્રિયા કોણ છે? જો એક હાઇડ્રોજન છે ને બીજો ઓક્સિજન છે, બંનેમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ એ આપણે ડિસાઈડ કરવાનું છે. સીમિત પ્રક્રિયા કોણ છે ડિસાઈડ કરો. તો પહેલું કામ, બંનેના દળ આપ્યા છે, તો દળ પરથી આપણે શોધી કાઢીએ મોલ. મોલ બરાબર શું આવે? તો કે વજનના છેદમાં અણુભાર 10/2. હાઇડ્રોજન માટે મોલરમાં શું છે? તો આના તમારા 5 મોલ થશે. ઓકે, આના માટે કાઉન્ટ કરો તો શું આવશે? 96 આપેલું છે તમને, તો 96 તમારા વેઇટ આપેલું છે. ઓક્સિજન માટે 32 થશે, તો આના તમારા 3 મોલ થશે. ખબર પડે છે આ વસ્તુ? આના તમારા 5 મોલ થયા, આના 3 મોલ થયા. હમણાં જ તમને જે ગુણોત્તરની વાત કરી, ગુણોત્તર કોનો લેવાનો? તો તમારે ધારો કે LR ગણવું છે, લિમિટિંગ રિએજન્ટ ગણવો છે, તો આના 5 મોલ અને એનો ગુણાંક કેટલો છે? તો કે 2. તો આ વેલ્યુ તમારી 2.5 થશે. કન્સેપ્ટ ખબર પડી? આના મોલ કેટલા? તો કે આના માટે બી LR ની ગણતરી કરવી છે, તો 3 મોલ, આનો ગુણાંક તમારો 1 છે, તો ઓબ્વિયસલી આ વેલ્યુ 3 થશે. હવે તમે જરા કમ્પેરિઝન કરો બંનેની. આ ગુણોત્તર 2.5 છે, આ ગુણોત્તર 3 છે. કોનો ગુણોત્તર નાનો છે? તો કે આ વેલ્યુ નાની છે, તો આ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એ તમારો લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. ધીસ વિલ બી યોર LR. આ લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. કન્સેપ્ટ ખબર પડી? આ હાઇડ્રોજન, ફરીથી તમને વેઇટ આપ્યું છે, એના પરથી મેં મોલ શોધ્યા. આપણા આટલા મોલ પ્રેઝન્ટ છે, આપણે આ યુઝ કર્યા છે તે, બટ એના એકચ્યુઅલી કોએફિશિયન્ટ, એનો એકચ્યુઅલી જે ગુણાંક છે એ 2 મોલ છે. આના 2 મોલ, આના 1 મોલ જોડે, એવું રિયલમાં સમીકરણ એવી રીતે બને છે. તો 5, આ 5 ને તમારે આ 2 વડે ડિવાઈડ કરો, 2.5, અને તમારે પણ
3 મોલ આપ્યા છે અને 1 મોલ વડે ડિવાઈડ કરો, જેનો ગુણોત્તર નાનો એ લિમિટિંગ રિએજન્ટ થશે. તો આ બંનેમાં હાઇડ્રોજન એક લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. ક્લિયર સ્ટુડન્ટ? હવે કામ કરીએ કે આના પરથી બધું ડિસાઈડ થશે, આના પરથી બધું જોવાનું. હવે ઇક્વેશન જુઓ, 2 મોલ હાઇડ્રોજન ને 1 મોલ ઓક્સિજનની જરૂર પડે. આઈ રિપીટ, 2 મોલ હાઇડ્રોજન આપ્યા છે તો એને 1 મોલ ઓક્સિજનની જરૂર પડે, મતલબ કે અડધું પ્રમાણ છે તત્વયોગ મિતિ. તો આના કેટલા આપેલા છે? આના આપણી પાસે 5 મોલ છે, તો આના 5 મોલ જોડે આના કેટલા યુઝ થશે વિચારો? 2.5 થાય. ફરીથી કહું છું, ઇક્વેશન પ્રમાણે સમીકરણ શું કહે છે કે આના 2 મોલ જોડે આનો 1 મોલ કામ કરે, અડધું પ્રમાણ છે તો જ પાણી બનશે. આના આપણી પાસે 5 મોલ પ્રેઝન્ટ છે, આના પરથી વિચારવાનું તો ઓક્સિજનના કેટલા યુઝ થશે? તો કે 2.5 થાય, હાફ. બટ ઓક્સિજનના આપણી પાસે 3 મોલ છે, તો આપણે મેન્શન કરી દઈએ ઓક્સિજનના બાકી રહેતા મોલ, બાકી રહેલા મોલ. તો ઓક્સિજનના આપણી પાસે 3 મોલ છે, રાઈટ? યુઝ કેટલા થશે? તો કે 2.5, તો ડેફિનેટલી 0.5 મોલ ઓક્સિજનના બાકી રહેશે. ખબર પડી આ વસ્તુ? આના પરથી ડિસાઈડ થશે. તો ફાઇનલી પ્રોડક્ટ કેટલી બને? પ્રોડક્ટ બહુ ઈઝી છે. જો પ્રોડક્ટ કેટલી બનશે, 2 મોલ. આના પરથી વિચારવાનું, આ લિમિટિંગ રિએજન્ટ છે, મતલબ કે આની ઓક્સિજનની કમ્પેરિઝનમાં હાઇડ્રોજન ઓછો કહેવાય આપણી પાસે. તો જે ઓછો હોય એ વપરાઈ જાય ત્યાં સુધી નિપજ બનશે, જ્યાં સુધી આ ઓછો પ્રક્રિયા હશે ત્યાં સુધી. તમે જોઈ લો, આના 2 મોલ તમને આ 2 મોલ આપે જ છે, ઇક્વલ પ્રમાણ છે. જો આના 2 મોલ તમને આ 2 મોલ જ આપે છે, તો ઓબ્વિયસલી તમારા હાઇડ્રોજનના 5 મોલ છે, તો મળતી નિપજ અહીંયા આપણું મેન્શન કરી દઉં, મળતી નિપજ કેટલી હશે? તો કે ઓબ્વિયસલી, એક મિનિટ, સોરી, મળતી નિપજ જે છે તમારી એ કેટલી લખી શકાય? એ 5 મોલ હશે એમ કહેવાય છે. સોરી, મળતી નિપજ કેટલી થશે? તો કે આ 2 મોલ સામે તમને આ 2 મોલ પાણી આપે છે, ઇક્વેશન પ્રમાણે વિચારવાનું. તો આના 5 મોલ આપણને આપ્યા છે, તો ઓબ્વિયસલી પાણીના તમને 5 મોલ મળશે. ઓકે, તો 5 મોલ જરા પાણીનું દળ કેટલું? પાણીનું દળ એ પણ માંગવું હોય તો પાણીનું દળ ગણવું હોય તો ગણી શકાય. 5, પાણીનો અણુભાર કેટલો છે? 18, તો તમને 90 ગ્રામ વોટર મળશે અહીંયા આગળ. તો આ ક્વેશ્ચન ખબર પડી આપણે કઈ રીતે સોલ્વ કર્યો? તો લિમિટિંગ રિએજન્ટ ગણવાનું એક આમાં આના માટે નવું છે, તો એ પહેલા ખબર પડે તો આગળનો કોન્સેપ્ટ એના પરથી આના પરથી બધું ડિસાઈડ થાય. આ વપરાઈ જશે તો ઓબ્વિયસલી આ ઓક્સિજન બાકી રહેશે. કેટલો બાકી રહે તમને બતાવ્યો, રાઈટ? ઓકે, નેક્સ્ટ શું છે તમે વાંચો. 5 ગ્રામ 5 મોલ SO2 અને 5 મોલ O2 બંને પ્રક્રિયા કરીને SO3 બનાવે છે. સમજ પડી? તો એનો લિમિટિંગ રિએજન્ટ ડિસાઈડ કરો, પહેલો ક્વેશ્ચન. બાકી રહેલા પ્રક્રિયકનું દળ ડિસાઈડ કરો, એટલે એક લિમિટિંગ હશે તો બીજો વધારાનો બાકી રહેશે. અને છેલ્લે તમને પૂછ્યું છે કે નિપજ બને છે એનું દળ ડિસાઈડ કરો. કન્ફર્મ? ચલો આના પરથી આપણે ક્વેશ્ચન બનાવીએ. તો ક્વેશ્ચનનો સમીકરણ પહેલા શું બનશે? ચલો મૂકો, SO2 પ્લસ O2 સામે શું બનશે? તો કે SO3 બનશે. આ ઇક્વેશન થયું. એને બેલેન્સ કરીએ તો આ તમારા 2 થશે, આને પણ 2 વડે મૂકી દો તો તમે જોઈ શકો છો આખું સમીકરણ કમ્પ્લીટ બેલેન્સ થઈ ગયું છે, ઇક્વેશન બેલેન્સ થઈ ગયું છે. સમજ પડી સ્ટુડન્ટ બધાને? હવે કેટલા કેટલા મોલ છે લખી નાખીએ. આપેલા મોલ 5 મોલ SO2 છે, એ 5 મોલ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે છે. મોલ આપી દીધા છે અને આગળના ક્વેશ્ચનમાં તમને દળ આપેલું હતું. ચલો મારે LR ની ગણતરી કરવી છે તો કેવી રીતે થશે? ચલો આના 5 મોલ છે, આનો ગુણાંક કેટલો છે? 2, તો આ 2.5 થશે. ઓકે, આના કેસમાં 5 મોલ આપ્યા છે ઓક્સિજન, પણ એનો ગુણાંક છે 1, તો ઓબ્વિયસલી આ મૂલ્ય 5 જ થશે. ચલો કમ્પેરિઝન જોઈ લો. આનો ગુણોત્તર 2.5 થયો, આનો ગુણોત્તર 5 થયો, તો કોના ગુણોત્તરનું મૂલ્ય નાનું થયું? તો કે એ SO2 ના ગુણોત્તરનું મૂલ્ય નાનું થયું. SO2 નો ગુણોત્તર તમારો નાનો કહેવાય, તો મતલબ કે આ તમારો લિમિટિંગ રિએજન્ટ બનશે. સમજ પડી? આ શું કહેવાશે? સીમિત પ્રક્રિયા. તો હવે આગળનું જે કંઈ બી વિચારવાનું આના આધારે વિચારવું પડે, આના આધારે, SO2 ના આધારે. ચલો હવે તમારું ઇક્વેશન પાછું જુઓ. ઇક્વેશનને વિચારો પાછું. 2 મોલ SO2 1 મોલ O2 જોડે પ્રક્રિયા કરે. સિમ્પલ, આગળના ક્વેશ્ચન જેવું જ છે. 2 મોલ SO2 અને 1 મોલ જોડે પ્રક્રિયા કરે છે, તો મતલબ કે અડધું પ્રમાણ. તો તમને આના 5 મોલ આપ્યા છે, તો આના 2.5 મોલ વપરાશે, તો પછી આના કંઈક બાકી રહેશે. તો આપણે ગણી નાખીએ બાકી રહેલા મોલ. ફરીથી કેટલા મોલ ઓક્સિજન આપણી પાસે પ્રેઝન્ટ છે? 5 મોલ.
ઓકે, બટ આના 5 મોલ જોડે આના તો 2 કારણ કે અડધું પ્રમાણ છે. જો તમે ઇક્વેશન ને જુઓ તો ખ્યાલ આવશે અડધું પ્રમાણ વપરાય. તો આના 5 સામે આ 2.5, તો ઓબ્વિયસલી બાકી રહેલા પ્રક્રિયકનું દળ પૂછ્યું છે. ઓકે, તો આ તમારા 2.5 મોલ બાકી રહેશે એમ કહેવાય. કોના? ઓક્સિજનના 2.5 મોલ. તો ઓક્સિજનનું દળ કેટલું? જે બાકી રહેલા ઓક્સિજનનું દળ કેટલું? તો 5/2 × 32 એનો અણુભાર છે. તો એનો તમારો 80 ગ્રામ તમારો આન્સર આવશે. ઓકે, 2.5 છે, મેં 5/2 લખી દીધું. તો એને તમે મલ્ટીપ્લાય કરશો 32 એનો આણ્વિક દળ 1 મોલ, મોલ વડે મલ્ટીપ્લાય કરો તો તમારો 80 ગ્રામ. તો આ પહેલો ક્વેશ્ચન ખબર પડી, એલઆર ડિસાઈડ કર્યો તો કે હાઇડ્રોજન સોરી SO2 આમાં તમારે શું થશે? એ તમારો લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. એ લિમિટિંગ રિએજન્ટ તો સેકન્ડ પ્રક્રિયક તમારો ઓક્સિજન છે, ઓક્સિજનનો જથ્થો વધારે છે. તો આની જોડે પ્રક્રિયા કરવા 2.5 મોલ વપરાય છે, તો બાકીનો 2.5 મોલ વધ્યો, મતલબ કે તમારા 80 ગ્રામ વધ્યા છે એમ કહેવાય. ઓકે, અને તમને થર્ડ પૂછ્યું છે શું છે? નિપજનું દળ કેટલું? હવે જરા જોજો, ફરીથી તમને સવાલ પૂછું છું. આના 2 મોલ છે, આના 2 મોલ બને છે, પ્રક્રિયા જોવાની. તો મતલબ કે આના તમારા 5 મોલ જોવાના છે. આપણી પાસે SO2 ના 5 મોલ આપ્યા છે, આપેલા મોલ જોવાના. પ્રક્રિયા પ્રમાણે આના 2 મોલ થી આના 2 મોલ જ બને છે, જોઈ લો. તો આના 5 મોલ આપ્યા તો ઓબ્વિયસલી મળતી નિપજ એ તમારી 5 મોલ જ થશે. ઓકે, તો ફાઇનલી નિપજનું દળ કેટલું બોલી જાઓ? નિપજનું દળ કેટલું? તો કે નિપજ 1 મોલ એટલે સોરી 5 મોલ થયા. નિપજનો અણુભાર તમે વિચારેલો, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, એવા 3 ઓક્સિજન એટલે 48 ને 32 એટલે તમારા 8080 થશે. તો મલ્ટીપ્લાય કરશો તો આ વેલ્યુ તમારી 400 ગ્રામ થશે. તો 3 ક્વેશ્ચન ના આન્સર થઈ ગયા. પહેલો લિમિટિંગ રિએજન્ટ તો કે SO2 થઈ ગયો. બીજા નંબરનો પ્રક્રિયા કયો છે તો કે એ કેટલો બાકી રહ્યો તો કે 80 ગ્રામ તમારે બાકી રહ્યો છે. અને જે ત્રીજા નંબરનો પ્રક્રિયક છે SO3 એ કેટલો મળ્યો, સોરી પ્રોડક્ટ કઈ છે તમારી SO3 કેટલી મળે એ આપણે દર્શાવી દીધું. તો આ રીતે તમે નક્કી કરી શકો કે લિમિટિંગ રિએજન્ટ કોણ છે ને કેવી રીતે કામ કરે છે. ઓકે સ્ટુડન્ટ, ખબર પડી ગઈ આ વસ્તુમાં? ઓકે, એના પછી ક્વેશ્ચન વાંચો, તમારી જાતે વાંચો, વાંચીને એને સોલ્વ કરવાનો ટ્રાય કરો. શું આપેલું છે? 6 મોલ Na2CO3, 6 મોલ Na2CO3 4 મોલ HCl સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉત્પન્ન થતા CO2 નું કદ શોધો. કદ પૂછેલું છે. CO2 જે ઉત્પન્ન થશે એનું તમારે કદ ડિસાઈડ કરવાનું છે. બરાબર છે? આ ક્વેશ્ચન ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો એક કામ કરીએ, તમને હું સમીકરણ આપી દઉં છું. Na2CO3 સોડિયમ કાર્બોનેટ કહેવાય. એની સાથે પ્રક્રિયા કોણ કરવાનું છે તો કે HCl પ્રક્રિયા કરશે. એની પ્રોડક્ટ આપણે વિચારી લઈએ, સોડિયમ સાથે ક્લોરીનનો ક્ષાર બને તો NaCl તમે ઓળખો છો, અને એની સાથે CO2 બનશે અને પાણી બનશે. આ રીતનું એક સમીકરણ થઈ ગયું. ઓકે, આ સમીકરણ તો તૈયાર થઈ ગયું. અને આપણે બેલેન્સ કરવું પડે તો એના માટે અહીંયા તમે 2 વડે મલ્ટીપ્લાય કરો તો પરિણામે તમને શું મળશે ચેક કરો. ક્લોરીનની સંખ્યા 2 તો અહીંયા પણ 2 થઈ ગયા. બાકીનું વિચારો, કમ્પ્લીટ બેલેન્સ થઈ જાય છે. હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, સોડિયમ બધા જ એટમ કમ્પ્લીટલી બેલેન્સ થઈ ગયા છે. હવે વિચારો, મેં આ પ્રક્રિયા તમારી સામે બેલેન્સ કરી. ઓકે, હવે આની આગળ શું કરવું? આમાં ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ઉત્પન્ન થતો CO2, આ CO2 કેટલો ઉત્પન્ન થશે એ આપણે ડિસાઈડ કરવું છે. તો CO2 નું કદ કેટલું આ વિચારવાનું છે. તો પહેલા તો વિચારો કે સીમિત પ્રક્રિયા કયો બને, આમાં લિમિટિંગ રિએજન્ટ કયો બને. ટ્રાય કરો સોલ્વ કરવાનો. તમને આની માટે 30 સેકન્ડ આપું છું. ક્વેશ્ચન જોઈ લો, ક્વેશ્ચનને લખી લો, એના પરથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે, વિડીયોને પોઝ કરી લીધો બધાએ. એના પરથી આ વિડીયોને આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો દરેક જણ. વિડીયો પોઝ કરી બરાબર રીતે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ઓકે સ્ટુડન્ટ, આઈ હોપ તમે ટ્રાય કર્યો હશે. ચલો આપણે એને હવે સોલ્વ કરીએ. તમારી સમક્ષ કઈ રીતે થશે જો. આના આપેલા મોલ કેટલા છે આપણે મૂકી દઈએ. ચલો આપેલા મોલ તો કે આના તમારા 6 મોલ છે. HCl ના કેટલા છે તમારે 4 મોલ કહેવાશે. ડન. આપણે LR ની ગણતરી કરવી છે તો LR ના માટે શું લખી શકાય? આપેલા મોલને તેના ગુણાંક વડે ભાગી નાખો તો આના 6 મોલ, આનો ગુણાંક કહેવાશે 1, તો ઓબ્વિયસલી આપ 6 જ થશે. આના તમારે 4 મોલ છે પણ આનો ગુણાંક છે 2, તો મતલબ કે આનો ગુણોત્તર તમારો 2 થશે. તો તમે વિચારો કયા ગુણોત્તરનું મૂલ્ય નાનું? આનું 6 છે, નાનું 2 છે, તો ઓબ્વિયસલી આ મૂલ્ય નાનું. જે નાનું મૂલ્ય છે એ તમારો લિમિટિંગ રિએજન્ટ કહેવાશે. બરાબર? તો હવે આગળ જે પૂછ્યું છે એ લિમિટિંગ રિએજન્ટ થી વિચારવાનું. કઈ રીતે વિચારશો?
2 મોલ HCl લો, 1 મોલ CO2 આપે છે. ડન. આના કેટલા લેવાના છે? 2 મોલ. 2 મોલ લો તો આ 1 મોલ આપે હાફ. પણ આપણી પાસે તો CO2 કેટલા મોલ છે? તો કે 4 મોલ આપેલા છે. વિચારો. તો આના 4 મોલ લો તો આ કેટલા મળે? તો સીધું જ મૂકી શકો તમે કે મળતા CO2 ના મોલ કેટલા મળશે? તમે વિચારો. આ 2 મોલ લીધા તો આ 1 મોલ મળ્યો. સમીકરણને ખાસ પરફેક્ટલી બનાવવું પડે. તો આના 4 મોલ આપેલા છે તો ઓબ્વિયસલી તમને CO2 ના 2 મોલ મળશે. અને 2 મોલ છે, કદ પૂછ્યું છે. 1 મોલ માટે તમને ખબર છે 22.4 લીટર થશે. તો ઓબ્વિયસલી 2 મોલનું કદ તમારું 44.8 લીટર થશે. આ તમારો આન્સર થઈ ગયો. કમ્પ્લીટ ક્વેશ્ચન. સમજ પડી? એટલે ક્વેશ્ચનની અંદર પહેલા લિમિટિંગ રિએજન્ટ ડિસાઇડ કરવો પડે. આ છે કે જો આ લિમિટિંગ રિએજન્ટ હોય તો આના આધારે ડિસાઇડ થાય. આના 1 મોલ થી આ 1 મોલ બન્યો તો ઇક્વલ પ્રમાણ થશે. પણ આપણે HCl ને લિમિટિંગ રિએજન્ટ ગણ્યો તો આના 2 મોલ સામે આ હાફ થઈ જાય છે. જો તો તમને 4 મોલ આપ્યા છે તો એ કેટલો થઈ જશે? હાફ થઈ જશે. ઓકે સ્ટુડન્ટ? ચલો હવે એના પછી આપણને શું આપેલું છે? એક પાત્રની અંદર એક પાત્રમાં 100 ml નાઇટ્રોજન આપેલો છે અને સાથે તમને 100 ml હાઇડ્રોજન પણ આપેલો છે. બંનેને જ્યારે તમે મિશ્ર કરશો તો તેમાંથી બનતા એમોનિયાનું કદ શોધો. બહુ ઈઝી સવાલ છે, બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. કઈ રીતે આપણે જોઈએ? એક પાત્રની અંદર નાઇટ્રોજન ને હાઇડ્રોજન, ચાલો આપણે ઇક્વેશન બનાવી દો. નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન તો તમને શું આપશે? એમોનિયા આપશે. આ રીતનું ઇક્વેશન થઈ ગયું. બેલેન્સ કરશો તો શું બનશે? નાઇટ્રોજન છે તો હાઇડ્રોજન અહીંયા તમે 3 વડે મલ્ટીપ્લાય કરો, આ તમારા 2 થશે. તો આ ઇક્વેશન કમ્પ્લીટ થઈ ગયું, બેલેન્સ થઈ ગયું કે ભાઈ? હવે આ ઇક્વેશન કમ્પ્લીટ બેલેન્સ છે. જુઓ, બેલેન્સ થયેલા ઇક્વેશન પરથી આપણે શું આપેલું છે તમને? તો અહીંયા આપણે લખી દઈએ આપેલું કદ. આપેલું કદ તો તમે જો આ 100 ml આપ્યું છે, આ પણ 100 ml આપેલું છે, બંનેના 100 ml કીધા છે. તો સપોઝ લિમિટિંગ રિએજન્ટ ડિસાઇડ કરવો હોય તો કેવી રીતે થાય? લિમિટિંગ રિએજન્ટ માટે આપણે પહેલા ટોપિકમાં ગુણોત્તર જોયો. કદ હોય, મોલ હોય કે પછી અણુનો જથ્થો હોય. કોઈ આપણા અહીંયા કદ આપેલું છે તો કદ વડે ડિવાઈડ કરી નાખો. આના તમારા 100 છે. જો 100 આનો ગુણાંક થાય 1 તો ઓબ્વિયસલી આ તો 100 જ થશે પાછું. આના કેસમાં મૂકો તો 100 છેદમાં તમારે 3 થશે તો મતલબ કે આ 33.3 થશે. તો વિચારો કોનો ગુણોત્તર નાનો થયો? આ તમારે 100 થાય છે, આ તમારો 33.3 થશે. તો કઈ વેલ્યુ નાની? આ વેલ્યુ નાની છે તો આ તમારે લિમિટિંગ રિએજન્ટ કહેવાશે, એમ કહેવાય. ઓકે, તો હાઇડ્રોજન તમારે શું બનશે? લિમિટિંગ રિએજન્ટ. કન્સેપ્ટ ખબર પડી? હવે ક્વેશ્ચન આગળ વિચારો. નિપજના એમોનિયાનું કદ કેટલું એવું પૂછ્યું છે. એમોનિયાનું કદ કેવી રીતે મળશે? તો કોના પરથી ડિસાઇડ થશો? નાઇટ્રોજન પરથી કે હાઇડ્રોજન પરથી? લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? તો કે હાઇડ્રોજન થયો. હાઇડ્રોજન પરથી વિચારો કે હાઇડ્રોજન 3 મોલ વાપરો તો આ 2 મોલ બને. 3 મોલ વાપરશો તો આ 2 મોલ બને. તો તમને આ કેટલા મોલ આપેલા છે? 100 ml વાપરે. 100 ml પરથી ગણો, નો પ્રોબ્લેમ, ચાલશે. આના 3 મોલ થી આ 2 મોલ મતલબ કે ગુણાંક વડે ડિવાઈડ કરી નાખો તો સીધું છે એમોનિયાનું કદ કેવી રીતે મળશે? તો કે આના 3 થી આ 2 મળે છે. ઓકે, તો તમે સીધું જ તમને મળી જશે 2/3 into 100 મલ્ટીપ્લાય કરી નાખો, નો પ્રોબ્લેમ. તો સીધો જ આન્સર તમને મળી જશે 66.6 ml થાય. તો મળતા એમોનિયાનું કદ કેટલું થશે? 66.6 મળશે. તો સ્ટુડન્ટ આ આપણો ક્વેશ્ચન તમને ખબર પડી ગઈ. તો આજના ટોપિકમાં આપણે શીખ્યા લિમિટિંગ રિએજન્ટ, જેને કહેવાય સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. સીમિત પ્રક્રિયકને આધારે જે ક્વેશ્ચન્સ બને છે, ક્વેશ્ચનને આપણે સોલ્વ કર્યા. ઓકે, આ ક્વેશ્ચન પરથી પણ તમને ખ્યાલ આવી ગયો દરેકને. આના પરથી આપણે કઈ રીતે વસ્તુને સોલ્વ કરી. ઓકે, ત્યારબાદ આ એક ક્વેશ્ચન છે, જોઈ લો. સરસ મજાનો ક્વેશ્ચન છે. I2 plus 2Cl2 બહુ સાદું સમીકરણ આપ્યું છે. પ્રોડક્ટ બને છે ICl અને ICl3. જોઈ લો. આયોડિન એની ક્લોરીન સાથે પ્રક્રિયા, તો ICl અને ICl3 તમે 12th સ્ટાન્ડર્ડમાં ભણશો તો એક નામ આવે છે આંતર હેલોજન સંયોજનો, ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ. હેલોજનની હેલોજન સાથેની પ્રક્રિયા, એવું આ એક સમીકરણ છે. બીજું કંઈ જ આપ્યું નથી, ખાલી એટલું કીધું છે 254 ગ્રામ આયોડિન લો અને 14.2 ગ્રામ ક્લોરીન વાપરો તો બનતી નિપજના મોલ જણાવો. નિપજના કેટલા મોલ, આ બેના કેટલા મોલ બને એમ પૂછ્યું છે તમને. સમજ પડી ગઈ ક્વેશ્ચનમાં? તો પહેલા તો આ ઇક્વેશન તમે ચેક કરી લો, શું એ કમ્પ્લીટ બેલેન્સ ઇક્વેશન છે?
લખેલું છે બરાબર છે રાઈટ તો બેલેન્સ ઇક્વેશન છે તો આપણે તો સીધું જ યુઝ કરો LR શોધી કાઢો તો LR કેવી રીતે લખશું ચલો LR નું મૂલ્ય આના માટે LR ને શોધવું હોય તો સોરી આપણે LR શોધતા પહેલા મોલ શોધી શકીએ મોલ ને શોધવા માટે મોલ બરાબર વજનના છેદમાળ ઉપર વજન આપ્યું છે 254 આયોડિન નો એટોમિક માસ 127 127 I2 છે તે 254 જ થશે ઓકે તો આ તો 1 મોલ થઈ ગયા આના માટે લખીએ ચલો તો ક્લોરીન નું માસ આપ્યું છે 14.2 ક્લોરીન માટે તમારો એટોમિક માસ થશે 35.5 પણ એવા તમારા બે ક્લોરીન છે તો પરિણામે તમે અહીંયા ક્લોરીન ને મૂકશો તો 71 થશે 35.5 Cl2 છે ક્લોરીન નો અણુ 35.5 into 2 એટલે કેટલા થશે 71 આ તમે રેશિયો લેશો તો 0.2 મળશે બરાબર હવે આ મોલ મળે આ મોલ ને ગુણાંક વડે ભાગી નાખો તો તમને LR ની ગણતરી આપણે કરવી પડે આ તો સીધું જ 1 ના છેદમાં 1 એટલે 1 જ આવશે મોલ બી 1 ને ગુણાંક પણ 1 અહીંયા તમે જુઓ 0.2 છેદમાં તમારે આવશે 2 તો ઓબ્વિયસલી આ વેલ્યુ 0.1 થશે તો તમે વિચારો આ બંનેમાં લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે આ તમારો લિમિટિંગ રિએજન્ટ કહેવાશે કોણ કે ક્લોરીન એ લિમિટિંગ રિએજન્ટ કહેવાશે ગણતરી બે નહીં કરવાની પણ જેનું મૂલ્ય નાનું એ લિમિટિંગ રિએજન્ટ બને સમજ પડી બધાને ઓકે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે વિચારો આ બંનેના કેટલા મોલ મળે બહુ સિમ્પલ સવાલ છે તો કે આના લિમિટિંગ રિએજન્ટ પરથી વિચારો કે લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે આ બંનેની અંદર તો કે આના 2 મોલ લીધા છે આના 2 મોલ લીધા તો આ બંનેના તમને એક મોલ મળ્યા જોઈ લો મતલબ અડધું પ્રમાણ અડધું મળે છે હવે આના તમને આપેલા મોલ કેટલા છે તો આ જોવાના ને તમારે 0.2 આપેલા છે તો ઓબ્વિયસલી આના પણ 0.1 મોલ મળશે અને આના પણ તમને 0.1 મોલ મળશે એમ કહેવાય અહીંયા તમારો ક્વેશ્ચન પતી ગયો તો બંને પ્રોડક્ટ તમને 0.1 મોલ પ્રમાણે મળશે એમ કહેવાય સો સ્ટુડન્ટ આજનો ટોપિક અને એને લગતા ક્વેશ્ચન્સ તમને ખબર પડી ગઈ ઓકે આ ટોપિકને લગતા જે વસ્તુ છે મેં તમારી સામે લખી છે એને વિડીયો પોઝ કરીને નોટ્સ પણ કરતા રહેજો વ્યવસ્થિત રીતે અને ક્વેશ્ચનને પણ તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ વેરી મચ જય ભારત